નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક જ જગ્યાએ સ્થિર રહેતા છોડ આખી દુનિયામાં ફેલાઈ કેવી રીતે જતા હશે? એમની આ અદ્ભુત યાત્રાનું રહસ્ય છે ને, એ એમના નાનકડા બીજમાં છુપાયેલું છે. ચાલો આજે આપણે આ બીજની મહાન યાત્રા વિશે થોડું જાણીએ. ખરેખર આ સવાલ તો થાય જ. એક છોડ જે એક જ જગ્યાએ ઊભો છે, એની પાસે નથી પગ કે નથી પાંખો, છતાં પણ એ પર્વતો, નદીઓ અને મોટા મોટા સમુદ્રો પાર કરીને નવી જગ્યાએ પહોંચી જાય છે. પણ આ બધું થાય છે કઈ રીતે? આ રહસ્યનો જવાબ એના નાના પણ એકદમ શક્તિશાળી બીજમાં છે. તો આ જે આખી પ્રક્રિયા છે ને, એને કહેવાય છે બીજનો ફેલાવો. આ કુદરતની એક એવી જબરદસ્ત વ્યવસ્થા છે જેનાથી એ નક્કી થાય છે કે છોડની આવનારી પેઢી ખાલી એક જ જગ્યાએ નહીં પણ દૂર દૂર સુધી ફેલાઈ શકે, જેથી એમની પ્રજાતિ કાયમ માટે ટકી રહે. આજના આ વિશ્લેષણમાં આપણે બીજની યાત્રાના મુખ્ય રસ્તાઓ જોવાના છે, જેમ કે હવા દ્વારા સફર, પાણી દ્વારા, કેટલાક અજાણ્યા મદદગારો દ્વારા, અને હા, એક એકદમ ધમાકેદાર રીત પણ છે જેને આપણે કહીશું મહાન છુટકારો. અને છેલ્લે આપણે એ પણ સમજીશું કે આ બધું પ્રકૃતિના સંતુલન માટે કેટલું બધું જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ પહેલી સફર, અને એ છે હવાની સફર. ખબર છે, કેટલાક બીજ તો જાણે જન્મથી જ પાયલટ હોય છે. પવનને જ પોતાની પાંખ બનાવીને સેંકડો કિલોમીટર દૂર સુધી ઉડી જાય છે. જેમ કે સરગવો અને મેપલ. એમના બીજ એકદમ હલકા અને પાંખ જેવા હોય છે. ખાસ કરીને મેપલના બીજની રચના તો જુઓ, બિલકુલ હેલિકોપ્ટરના પાંખિયા જેવી. એટલે જ જ્યારે એ પવનમાં નીચે આવે ને, ત્યારે ગોળ ગોળ ફરતા ધીમે ધીમે નીચે ઉતરે છે, અને આ જ ચક્કરમાં એ ઘણું દૂર પહોંચી જાય છે. આ તો કુદરતનું કેવું ગજબનું એન્જિનિયરિંગ છે, ખરું ને? ચાલો હવે હવાની સફર પૂરી કરીને ડૂબકી મારીએ પાણીમાં. અમુક બીજ તો પાક્કા નાવિક હોય છે. નદી અને સમુદ્રના મોજા પર સવાર થઈને નવા ટાપુઓ અને કિનારાઓની શોધમાં નીકળી પડે છે. આનું સૌથી સરસ ઉદાહરણ કયું? નાળિયેર. એનું જે બહારનું કઠણ અને રેસાવાળું કવચ હોય છે ને, એ જ એને પાણીમાં તરતું રાખે છે, અને હા, ખારા પાણીથી પણ બચાવે છે. આ જ કારણ છે કે નાળિયેર મહિનાઓ સુધી દરિયામાં હજારો કિલોમીટરની મુસાફરી કરીને એક ટાપુ પરથી બીજા ટાપુએ આરામથી પહોંચી જાય છે. હવે આગળ વધીએ. આ સફરમાં બીજ એકલા નથી હોતા. એમની મદદ માટે કેટલાક અજાણ્યા દોસ્તો પણ હોય છે, એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓ. એમને તો ખબર પણ નથી હોતી, પણ એ બીજ માટે જાણે કે ટેક્સીનું કામ કરે છે. તો પ્રાણીઓ બે રીતે મદદ કરે છે. પહેલી રીત, એ બોર જેવા મીઠા ફળ ખાય છે, અને પછી જ્યારે એ બીજે ક્યાંક જઈને મળત્યાગ કરે ત્યારે બીજ પણ બહાર નીકળી જાય છે, અને ત્યાં જ નવો છોડ ઉગી નીકળે છે. અને બીજી રીત તો એનાથી પણ મજેદાર છે. ગાડરિયું જેવા જે કાંટામાળા બીજ હોય છે, એ પ્રાણીઓની રૂંવાટીમાં કે પછી આપણા કપડા પર ચોંટી જાય છે, અને બસ જ્યાં સુધી એમને ખંખેરવામાં ન આવે ત્યાં સુધી મફતની મુસાફરી ચાલતી રહે છે. સારું, હવે આવે છે સૌથી ધમાકેદાર અને જોરદાર રીત. કેટલાક છોડ છે ને, એમને પોતાના બીજ ફેલાવવા માટે કોઈની રાહ જોવી ગમતી નથી. એ તો બસ એક ધમાકા સાથે બીજને દૂર ફેંકી દે છે. જરા કલ્પના કરો, કેટલાક ફળો ડાળી પર એકદમ શાંતિથી લટકી રહ્યા છે. એ ધીમે ધીમે પાકી રહ્યા છે, અને જેમ જેમ એ પાકે છે એમ એની અંદર દબાણ વધતું જાય છે. બધી જ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે, અને હવે એક ક્ષણ આવી ગઈ છે. અને ધડામ! એક મોટો વિસ્ફોટ. ફળ અચાનક જ ફાટી જાય છે અને પોતાના બીજને ચારે દિશામાં જોરથી ફેંકી દે છે. આનું સૌથી જાણીતું ઉદાહરણ છે વટાણા અને મગની શીંગો. જ્યારે એ તડકામાં સુકાઈ જાય છે ને, ત્યારે એ એટલા જોરથી વળાઈને ફાટે છે કે એના દાણા એટલે કે બીજ બંદૂકની ગોળીની જેમ દૂર સુધી ફેંકાય છે, જાણે કે કોઈ નાનો બોમ્બ બ્લાસ્ટ થયો હોય. તો આપણે આ બધી અલગ અલગ રીતો જોઈ, હવાથી, પાણીથી, પ્રાણીઓ દ્વારા અને ધમાકા સાથે. પણ આ બધું શા માટે આટલું બધું જરૂરી છે? આ ખાલી એક બીજની યાત્રા નથી, આ તો આખી પ્રકૃતિના સંતુલનની વાત છે. જુઓ, બીજનો ફેલાવો થાય છે એટલે જ નવા છોડ અલગ અલગ જગ્યાએ ઉગી શકે છે. આનાથી વનસ્પતિની પ્રજાતિઓ બચી રહે છે અને ચારે બાજુ ફેલાય છે. અને આ બધું મળીને જ પ્રકૃતિનું જે આખું સંતુલન છે ને, એને જાળવી રાખે છે. દરેક નાનું બીજ આ મોટા ચક્રનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે.
તો હવે પછી જ્યારે પણ કોઈ બી બીજ હાથમાં આવે કે પછી કોઈને પવન સાથે ઉડતું જોવામાં આવે ત્યારે એકવાર જરૂર વિચારજો એ ક્યાંથી આવ્યું હશે અને ક્યાં જઈ રહ્યું હશે. એની આ નાનકડી સફર હકીકતમાં તો પ્રકૃતિની એક બહુ મોટી ગાથાનો એક ભાગ છે.